નર્મદા જિલ્લાના ગભાણા ગામમાં રહેતા આદિવાસી સમાજના બે યુવાનોને જે આદિવાસી મ્યુઝિયમમાં ત્યાંના એજન્સીના જે કર્મચારીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો, તેના કારણે બંને યુવાનોના મોત નીપજ્યા છે. આ ઘટનાથી આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આને લઈને વિરોધ પક્ષ દ્વારા તો વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે સત્તા પક્ષના ધારાસભ્ય પણ મેદાને આવ્યા છે અને જે આરોપીઓ છે તેમની સામે સખતમાં સખત સજા કરવામાં આવે, તેમજ જે આદિવાસી વિસ્તારોમાં અન્ય લોકો દમનગીરી કરી રહ્યા છે તેમને આદિવાસી વિસ્તારોમાં સ્થાન ન મળવું જોઈએ તે પ્રકારની વાત પણ સત્તા પક્ષના ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. કોણ છે આ ધારાસભ્ય, શું સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવયુગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આવતીકાલે 9 ઓગસ્ટ કેવડિયા બંધનું એલાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા આપવામાં આવ્યું છે. તેની પાછળનું કારણ છે કેવડિયા ખાતે આવેલા ગભાણ ગામના જે આદિવાસી સમાજના બે યુવાન છે તેમને જે હાલ કેવડિયા ખાતે આદિવાસી મ્યુઝિયમ બની રહ્યું છે તે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ત્યાં જે એજન્સી કામ કરી રહી છે તેમના કર્મચારીઓ દ્વારા આ બે આદિવાસી સમાજના યુવાનોને આખી રાત બાંધીને ઢોર માર મારવામાં આવ્યું હતું, જેના કારણે સંજય તડવી અને જયેશ તડવી નામના આ બંને આદિવાસી સમાજના યુવાનના મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટનાથી આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આને જ લઈને હવે વિરોધ પક્ષના ધારાસભ્યો તો વિરોધ કરી રહ્યા છે, પરંતુ સત્તા પક્ષના ધારાસભ્ય પણ પીડિત પરિવારના બહારે આવ્યા છે અને આ મામલે સરકાર દ્વારા જે આરોપીઓ છે તેમના સામે કડકમાં કડક સજા કરવામાં આવે અને આદિવાસી વિસ્તારોમાં જે દમનગીરી અન્ય લોકો દ્વારા કરવામાં આવી રહી છે તેમના ઉપર અંકુશ લાદવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે. આ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના નાદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ. તેઓ દ્વારા શું વાત સરકારને કહેવામાં આવી છે અને જે ઘટના બની છે તે ઘટનાને લઈને તેમણે શું નિવેદન આપ્યું છે તે સાંભળી લો. ગત રોજ નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત ટ્રાઇબલ મ્યુઝિયમમાં બે આદિવાસી નવયુવાનોને ત્યાંના વોચમેન અને કોન્ટ્રાક્ટરોએ જે રીતના અમાનવીય રીતે ઢોર માર મારીને એક યુવાનને કે જે જયેશ સનાભાઈ તડવી એનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું અને બીજો દીકરો સંજય ગજેન્દ્રભાઈ તડવી જેને બંને હાથમાં અને કમરમાં અને પીઠ પાછળ ખૂબ જ માર મારવામાં આવતા એને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આજે સવારે 9:30 વાગ્યાની આસપાસ દીકરા સંજયનું પણ મૃત્યુ થયું છે. ત્યારે આવા આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કરનારા લોકોને અને આદિવાસી સમાજને ખોટી રીતે રંજાડ કરીને, બદનામ કરીને, ખોટા આરોપો લગાવીને જે રીતના એમના પર દમન ગુજારવામાં આવ્યો છે એ લોકોને અમારો સમાજ અને અમે ક્યારેય માફ નથી કરવાના અને એમને સખતમાં સખત સજા થાય એ માટેની ગુજરાત સરકારમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે અને આવા દમન કરનારા વ્યક્તિઓને અમારા નર્મદા જિલ્લામાં સ્થાન ન રહેવું જોઈએ. જે લોકો આદિવાસી સમાજ પ્રત્યે આટલું ક્રૂરતાભર્યું કૃત્ય કરે છે એવા લોકો પણ જીવન જીવવાને લાયક નથી અને અમાનવીય કૃત્ય કરનાર આવા લોકોને કડીમાં કડી સજા થાય, સખતમાં સખત સજા થાય એવી અમારા સર્વે ગ્રામજનોની, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અને એક ધારાસભ્ય તરીકે મારી સરકારને પણ વિનંતી છે કે ચોખ્ખી રીતે અને સચોટ રીતે આ ગુનામાં સંડોવાયેલા લોકોને પકડવામાં આવે અને હવે અત્યારે પકડાઈ ગયા છે તો એ લોકોની ઉપર જે મર્ડરની કલમો છે, બે મર્ડરની આ કલમો એ લગાડીને એમને સજા આપીને આદિવાસી સમાજને ન્યાય અપાવે એવી અમારા સૌની લોક લાગણી છે. એવું તો કેવું માર્યું કે 12 જણાનું મૃત્યુ થઈ ગયું? જે રીતના મૂઢ માર મારવામાં આવ્યો એ આ બંને દીકરાઓ સહન નહીં કરી શક્યા. એટલે તમે પણ કલ્પી શકો છો કે
ઘા નથી પણ મૂળ જે માર માર્યો છે કે આખા શરીર ઉપર લાલ લાલ ચાપખા થઈ ગયા છે, લોહી ઉપસી આવેલું છે અને એના લીધે આજે આ બીજા દીકરાનું પણ અવસાન થયું. એક દીકરાનું તાત્કાલિક મૃત્યુ થયું. આજે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ સંવેદનશીલ સરકારમાં બે હાથ જોડીને અમે રજૂઆત કરીએ છીએ કે આવા લોકોને સખતમાં સખત સજા આપો. આ હતા નાદોદના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દર્શના દેશમુખ, જે પોતે આદિવાસી સમાજમાંથી આવે છે અને તેમણે સમાજના જે બે યુવાનોના મૃત્યુ થયા છે તેને લઈને તેઓ પણ રોષે ભરાયા છે અને તેમના દ્વારા આ મામલે પ્રશાસન દ્વારા જે કોઈ પણ આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ જે બહારના લોકો આવીને આદિવાસી વિસ્તારોમાં દમનગીરી ગુજારી રહ્યા છે, અત્યાચારો કરી રહ્યા છે, તે અત્યાચાર કરનારા લોકોને આદિવાસી વિસ્તારોમાં કોઈ સ્થાન ના મળવું જોઈએ તે પ્રકારની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે અને તેને જ લઈને તેમણે આગામી સમયમાં આ સમગ્ર મામલો છે સરકારમાં તેઓ રજૂઆત કરીને આ જે કોઈ પણ આરોપીઓ છે, જે કોઈ પણ લોકો આમાં સંડોવાયેલા છે તેમને કડકમાં કડક સજા થાય તે પ્રકારની વાત પણ તેમણે નિવેદનમાં જણાવી છે. હવે જોવાનું રહ્યું કે જેવી રીતે હાલ આદિવાસી સમાજના બે યુવાનોના મૃત્યુના કારણે જે માહોલ ગરમાઈ ચૂક્યો છે ને કેવડિયા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને સાથે જ જે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. હવે આગામી દિવસોમાં કયા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ આ વિસ્તારમાં થાય છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને નવજીવન ન્યૂઝના પરિવારના હિસ્સા બનો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા